પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. નવા દિવસની ભેટને માટે, નવા સપ્તાહને માટે પ્રભુનો આભાર. આજના સવારે ખાતરીદાયક પ્રભુના વચનોમાં મનનમાં આપ સર્વનો આવકાર છે. ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવા સારું 4 પગલાં મહત્ત્વના છે. 4 પગથિયા મારફતે પ્રભુમાં આપણે વૃદ્ધિ પામી શકીએ છીએ, પ્રભુમાં આગળ વધી શકીએ છીએ. પહેલી વાત છે, ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવો જોઈએ. ઈશ્વરના વચનનો નામનો અનુભવ કરો. ગીતશાસ્ત્ર 34:8 અનુભવ કરો ને જુઓ કે ઈશ્વર ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. એટલે પહેલું પગથિયું ઈશ્વરનો અનુભવ, ઈશ્વરમાં આવવું, પ્રભુના નામનો અનુભવ કરવો એ બહુ જરૂરી છે. રોમિયોને પત્ર 3:22 પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારાઓને વચન આપવામાં આવે છે. વિશ્વાસથી એ વચન આપવામાં આવે છે. એ વચન પર આપણો ભરોસો હોવો જોઈએ. બીજું પગથિયું પ્રભુનો સ્વીકાર કરવો અને પાપ કબૂલાત કરવી. પહેલી વાત પ્રભુના વચનનો અને પ્રભુના નામનો અનુભવ કરવાનો. બીજું પગથિયું પ્રભુનો સ્વીકાર કરવો, પાપ કબૂલાત કરવી. ગીતશાસ્ત્ર 32:5 મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા છે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. યહોવાની આગળ હું મારા ઉલ્લંઘન કબૂલ કરીશ. એટલે કે પાપ કબૂલાત મારફતે આપણે પ્રભુ પાસે આવી શકીએ છીએ. ગીતશાસ્ત્ર 51:3 શું કહે છે પાપ કબૂલાત માટે? કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું, મારું પાપ નિત્ય મારી આગળ છે. નિત્ય મારું પાપ મારી આગળ છે. નીતિવચન 28:13 જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી થશે નહીં. જે માણસ પોતાના ઉલ્લંઘન છુપાવે છે તેની આબાદી થશે નહીં. એટલે કે પ્રભુની આગળ કબૂલાત કરવું એ બીજું પગથિયું છે. જે માણસ પ્રભુમાં આવે, પ્રભુનો અનુભવ કરે, પ્રભુનું પ્રેમ ચાખે, પછી પોતાની જાતનો અનુભવ થાય, એ કબૂલાત કરે. અને ત્રીજું પગથિયું પૂરેપૂરો પ્રભુ પર વિશ્વાસ કરવો. યોહાનની સુવાર્તા 3:18 તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે. અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણે વૃદ્ધિ પામીએ છીએ. એટલે કે પ્રભુ પર વિશ્વાસ કરો, પ્રભુ પર ભરોસો કરો. અને બીજું વચન યોહાન 3:36 દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. માર્ક 16:16 શું કહે છે? જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. આ ખાતરીદાયક વચન, આ 3 પગથિયા મારફતે આપણે પ્રભુમાં વૃદ્ધિ પામી શકીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, સ્વર્ગીય પિતા, તમારી કૃપા, દયા, ભલાઈ માટે આભાર. તમારા વચનમાં વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે ખ્રિસ્તી જીવનના જે પગથિયા છે એ અપનાવવા અને જીવનમાં આગળ વધવા મારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.